ગાંધીનગર કમલમ ખાતે જોહર કરવા જનાર 5 ક્ષત્રિયાણીઓને હાલમાં બોપલ ખાતેના નિવાસસ્થાને આજે સવારથી નજરકેદ કરવામાં આવ્યા હતા। તે તમામ મહિલાઓને લઈ પોલીસ અજ્ઞાત સ્થળે રવાના થઈ હતી। પોલીસ મહિલાઓને લઈ રવાના થતા રાજપૂત સમાજના લોકોએ ભારે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। તો બીજી બાજુ આજે બપોરે બોપલ ખાતે મળવા આવેલા કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ અને ગુજરાતના કરણી સેના પ્રમુખ વીરભદ્રસિંહની અટકાયત કરી લેવામાં આવી હતી। મહિપાલસિંહ તથા વીરભદ્રસિંહની અટકાયત જે કરવામાં આવી એના લીધે ક્ષત્રિય યુવાનો તથા પોલીસ વચ્ચે થોડું ઘણું ઘર્ષણ પણ થયું હતું। મહિપાલસિંહની અટકાયત કરી શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા। પરસોત્તમ રૂપાલા સામે જોહરની ચીમકી આપનાર તમામ ક્ષત્રિય મહિલાઓને પોલીસ દ્વારા લઈ જવામાં આવી છે। બોપલ 4 રસ્તા પર ક્ષત્રિયોનો વિરોધ જોવા મળી રહ્યો છે। તમામ મહિલાઓની અટકાયત કરી લેવામાં આવી છે। પોલીસે મીડિયાને પણ કવરેજ કરતા પણ રોક્યા। બોપલ તરફના રસ્તાઓ પર ટ્રાફિક જામ સર્જાયો છે। સૂત્રોની જે ખબર મળી રહી છે તે મુજબ મહિલાઓને પોલીસ તેમના ઘરે મૂકવા ગઈ છે। 5 ક્ષત્રિયાણીઓએ ગાંધીનગરના કમલમ ખાતે શનિવારે સાંજે 4 વાગ્યે જોહર કરવાની જાહેરાત કરી હતી, જે બાદ સાંજે 4 વાગ્યાથી ઘરમાં પોલીસ કાફલો વધારી દેવામાં આવ્યો હતો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસ, સરખેજ પોલીસ, મહિલા પોલીસ કર્મીઓ સહિત 50થી વધુ પોલીસ ઘરમાં ખડકી દેવામાં આવી છે। પોલીસ સિવાય કોઈ પણ વ્યક્તિને ઘરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી। ઘરમાં રહેલી મહિલાઓને બહાર નીકળવા દેવામાં ન આવતા પોલીસ અને ક્ષત્રિયાણીઓ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી। તેમજ કરણી સેનાના કાર્યકરો અને ક્ષત્રિય સમાજના આગેવાનો હેડક્વાર્ટર ખાતે પહોંચ્યા છે। મહિપાલસિંહની અટકાયત અંગે પોલીસ સાથે ચર્ચા કરી હતી તો કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે જણાવ્યું કે હવે નિર્ણાયક લડાઈનો સમય આવી ગયો છે। તમામ ક્ષત્રિયો અને આપણા સમર્થકો તૈયાર થઈ જાઓ। આપણે કમલમ ગાંધીનગર ટૂંક સમયમાં ભેગા થઈશું। જેટલા પણ ક્ષત્રિયો અને સમર્થકો છે એ તમામને મારી વિનંતી કે આપણે કેસરિયા ઝંડા અને મજબૂત દંડાની સાથે કમલમ પહોંચવાનું છે। જેને જે સમજવું હોય એ સમજે। રજૂઆત તો રજૂઆત, ઘેરાવ તો ઘેરાવ, ધરણા પ્રદર્શન તો ધરણા પ્રદર્શન। જે ભાષામાં જવાબ જોઈએ એ ભાષામાં જવાબ આપવા આપણે સૌએ ગાંધીનગર કમલમ ખાતે ભેગા થવાનું છે અને ત્યાં જ સંમેલન કરીશું। ક્ષત્રિય સમાજની મહિલાઓ આજે જે વિરોધ કરાવતા હતા પોલીસ દ્વારા તમામ મહિલાઓને જે રોકવામાં આવે છે। સસુરામથી ક્યાંથી આવે છે? હું ધોલેરાથી આવું છું। અમારા સમાજ તરફથી અમને બાકી ઓલી મળી ગઈ છે। હવે આરપારની લડાઈ લડેલ કારણ કે અમારા જે આગેવાન હતા, જે સમાજના મહેમાન છે અમારા મહિલા સમાજવાળા, એમને પણ અટકાયત કરી દીધી છે। એટલે હવે સરકાર બિલકુલ ખાસ કહી શકાય મહિલાઓને ક્યાં લઈ ગયા? શું છે? મહિલાઓને અત્યારે લઈ ગયા છે, અમને કોઈને કઈ કીધું નથી કઈ જગ્યાએ લઈ ગયા છે। બધાને ડિવાઈડ કરીને સરકાર એની રીતે કોઈ પણ પગલું ભરે છે। અમારો સમાજ એના માટે પ્રકારની લડત લડવામાં આવશે। જે આથી લડશે અમે આર પારની લડત લડવા માટે તૈયાર છે। સમાજ એમને કહી દીધું આગેવાનો છે તેમની જોડે બી વાત કરી છે। कहाँ से अब એક આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે કે અમને જે અમારે અહીંયા જે મહિલાઓ હતા તેમને લઈ જવામાં આવ્યા છે। આપણે વાત કરીશું તેમની જોડે।
અમારી એક ઉમ્મીદ છે જે પ્રમાણે વિરોધ કરવામાં આવી રહ્યો છે કહેશો એને લઈને અમારી એક જ માંગ છે બેન દીકરીઓની આબરૂનો સવાલ છે રૂપાલાની ટિકિટ ફરજિયાત આપવી જોઈએ ભાજપને નહીં તો અમે ઉગ્ર આંદોલન કર્યું અને હવે રોડ ઉપર આવી જવાની અમારી તૈયારી છે હજી જો રૂપાલાની ટિકિટ કેન્સલ થાય તો કેવું આંદોલન આગળ વધારવામાં આવશે ભાજપ સરકારની જિંદગી વિચારીને એવો ક્ષત્રિય આવડત કરી બતાવી બિલકુલ ખાસ કહી શકાય કે જે પ્રમાણે જે વાત કરવામાં આવી છે જો ટિકિટ કેન્સલ કરવાની હોય તો ચોક્કસપણે જે ઉગ્ર આંદોલન છે તે કરવામાં આવશે અન્ય એક વ્યક્તિ છે તેમની જોડે બી વાત કરવાની પ્રયત્ન કરીએ તેમનું શું કહેવું છે ખાસ કરીને કહેવાય કે જો અહીંયા ગાડી જે ઉગ્ર આંદોલન છે તે જોવા મળી રહ્યું છે એ મામલે શું કહેતો શું મહાત્મતાની અટકાયત કરી જોહર ના થાય એ માટે મારા પ્રયાસો છે તંત્રએ પણ એમને ડિટેન કર્યા છે તંત્રને અમે કહીએ છીએ કે અમારી બહેનોને ખરોચ પણ ના આવી જોઈએ એ જવાબદારી તંત્રની રહેશે